હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ટુ શિપેન્ડર ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે આજે જનરલ એગ્રીકલ્ચર રિલેટેડ જે ક્વેશ્ચન છે કે જે સોલ્વ કરવાના છીએ. અને આજની એમસીક્યુ સિરીઝ છે કે જેમાં બે સમ પણ મેં લીધેલા છે અને એ સમ છે એની આપણે પ્રેક્ટિસ કરશું કે જેથી આપણને એક્ઝામમાં એ રિલેટેડ બીજું કંઈ પૂછાઈ શકે તો ઇઝીલી આપણે આન્સર કરી શકીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરીએ આજની આપણી એમસીક્યુ સિરીઝ. એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેનો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કયું તત્વ છોડમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે, એટલે કે કયું તત્વ છે કે જે છોડમાં પ્રોટીનનું પ્રમાણ હોય છે કે જે વધારવા માટે રિસ્પોન્સિબલ હોય છે. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે નાઇટ્રોજન. નાઇટ્રોજન તત્વ જે છે કે જે છોડમાં પ્રોટીનનું પ્રમાણ છે કે જે વધારે છે, એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે નાઇટ્રોજન. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનને જોઈએ. 5 થી 10% ઢાળવાળી જમીનમાં શું ઉગાડવું હિતાવહ હોય છે? એટલે કે જમીનનો જ્યારે આપણને ઢાળ જોવા મળતો હોય છે, ઘણી જમીન ઢાળવાળી કે ઢોળાવવાળી આપણને જોવા મળતી હોય છે. તો જે જમીનમાં ઢાળ હોય છે ત્યાં આપણે સામાન્ય રીતે ધાન્ય પાકો કે ફળ પાકો હોય છે એને ઉગાવી શકતા નથી. તો એ જે જમીનો હોય છે કે જ્યાં આપણને 5 થી 10% જેટલો ઢાળ જોવા મળતો હોય તો એવી જમીનમાં આપણે ઘાસ ઉગાડવામાં આવતું હોય છે. શું ઉગાડવામાં આવતું હોય છે? ઘાસ. અથવા તો આપણે કન્ટુર ફાર્મિંગ કરતા હોઈએ છીએ. કન્ટુર ફાર્મિંગ પણ કઈ જમીનમાં થતું હોય છે? તો ઢાળવાળી જમીનમાં થતું હોય છે. પરંતુ અહીં આપણને સ્પેસિફિક 5 થી 10% જે સ્લોપ હોય છે એવી જમીનની વાત કરવામાં આવેલી છે. તો આપણો રાઈટ આન્સર આવશે ઘાસ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નાઇટ્રોજન તત્વ છોડની કઈ વૃદ્ધિની વેગ આપે છે? તો નાઇટ્રોજન તત્વ છે કે જે છોડની કઈ વૃદ્ધિ માટે જવાબદાર હોય છે? આપણે અગાઉ જોયું કે જે નાઇટ્રોજન તત્વ છે કે જે છોડમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે જવાબદાર હોય છે. તો પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે નાઇટ્રોજન તત્વ જવાબદાર છે એ તો આપણે વાત કરી, પરંતુ હવે વૃદ્ધિ, વાનસ્પતિક વૃદ્ધિ કે પ્રજનન વૃદ્ધિ, બે વૃદ્ધિ સામાન્ય રીતે વનસ્પતિ હોય છે કે જેમાં જોવા મળતી હોય છે. તો વાનસ્પતિક વૃદ્ધિ હોય એ વધારવા માટે નાઇટ્રોજન તત્વ છે કે જે જરૂરી છે, એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે વાનસ્પતિક વૃદ્ધિ. વૃદ્ધિ હોય છે એના સામાન્ય રીતે બે પ્રકાર પડતા હોય છે, એક છે વાનસ્પતિક વૃદ્ધિ અને બીજું છે પ્રજનન વૃદ્ધિ. તો વાનસ્પતિક વૃદ્ધિ હોય કે જેમાં છોડ હોય છે એનો વિકાસ સારો એવા પ્રમાણમાં થતો હોય છે, એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે વાનસ્પતિક વૃદ્ધિ. અને ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉદ્ભવ સ્થાનથી ઉદ્ભવતા સુધી ઉપભોક્તા આવશે. અહીંયા ટાઈપિંગમાં સહેજ મતલબ આમ તેમ થયું છે, પણ ઉદ્ભવ સ્થાન એટલે કે જ્યાંથી શરૂઆત થઈ હોય તેને આપણે ઉદ્ભવ સ્થાન કહેતા હોય છે. અને ઉપભોક્તા એટલે કે જે કોઈ, ફોર એક્ઝામ્પલ કન્ઝ્યુમર, પ્રોડ્યુસર ટુ કન્ઝ્યુમર, તમે એવું વિચારી શકો છો. ઉપભોક્તા શું આવશે? ઉપભોક્તા. એક સેકન્ડ, ઇરેઝ કરીને જ આપણે વ્યવસ્થિત રાઇટ અપ કરીએ. ઉપભોક્તા શું આવશે? ઉપભોક્તા. ઉદ્ભવ સ્થાનથી ઉપભોક્તા સુધી પહોંચાડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એટલે કે કોઈ, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ઘઉં છે કે જે ઉગાડ્યા છીએ, બરાબર, એ શું છે? એનું પ્રોડક્શન થયું છે અથવા તો પ્રાપ્તિ સ્થાન છે. જમીનમાં ઘઉં ઉગાડ્યા હોય છે એ પ્રાપ્તિ સ્થાન છે અને આપણે બધા અહીંયા કન્ઝ્યુમ કરીએ છીએ. કન્ઝ્યુમ કરવું એટલે શું છે? તો કે આપણે બધા ખાઈએ છીએ. ફોર એક્ઝામ્પલ હોટલ્સમાં ખાય, વોટ એવર. આ બધા એટલે કે આ જે પ્રક્રિયા છે કે ઉદ્ભવ સ્થાનથી ઉપભોક્તા સુધી જે પહોંચતું હોય એને શું કહેવામાં આવે છે? તો એને આપણે પ્રસારણ તરીકે ઓળખીએ છીએ. પ્રસારણ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પહોંચે છે, જે પદ્ધતિ હોય છે પહોંચાડવાની, એને આપણે પ્રસારણ કહીએ છીએ. અને આ જે વર્ડ છે, આ જે શબ્દો છે કે જે એક્સટેન્શન રિલેટેડ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે,
વિસ્તરણ કાર્ય શું છે? તો વિસ્તરણ કાર્ય શું છે? તો કે વિસ્તરણ કાર્ય છે કે જે એક શૈક્ષણિક પ્રક્રિયા છે. એક્સટેન્શન એ શું છે? તો કે એક્સટેન્શન એક્ટિવિટીઝ આપણે કહેતા હોઈએ છીએ તો કે કંઈ પણ સંશોધન થયું છે કૃષિમાં એને ખેડૂતો સુધી પહોંચાડવાનું જે કામ કરતા હોય છે કે જેને આપણે વિસ્તરણ એજન્ટ અથવા તો વિસ્તરણ અધિકારીઓ અથવા વિસ્તરણ સાથે સંકળાયેલા લોકો કે જેને આપણે ઓળખતા હોઈએ છીએ. એટલે અહીંયા આપણો રાઈટ આન્સર છે શૈક્ષણિક પ્રક્રિયા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સંદેશા વ્યવહાર એ કઈ પ્રક્રિયા છે? તો સંદેશા વ્યવહાર છે એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. જો તમે આ જે દ્વિમાર્ગી છે એની આપણે વ્યવસ્થિત વાત કરી તો કે આ રેડિયો જે હોય છે ને એ એક માર્ગી છે. શા માટે? તો કે અહીંયા જે આરજે હોય છે રેડિયો જોકી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ એ જે રેડિયો જોકી હોય છે કે જે બોલતા હોય છે અહીંયા આપણે બધા સાંભળીએ છીએ એને, પરંતુ તમારી કંઈ ક્વેરી હોય છે તો તમે એને કહી શકતા નથી. હા, ઓપિનિયન પોલ આવે છે એ બધી સેકન્ડરી મેટર છે, પણ અહીં વાત છે ડાયરેક્ટ ઇન્ટરેક્શનની. તો આપણે ડાયરેક્ટ ઇન્ટરેક્શન તમે કરી શકતા નથી. એટલે શું થયું છે? એક માર્ગી. દ્વિમાર્ગી શું છે? મોસ્ટ ફેવરેબલ એક્ઝામ્પલ આપણે જે ફોન યુઝ કરીએ છીએ, તમે કોઈને કોલ લગાવો છો તો સામેવાળું તમને રિસ્પોન્ડ કરે છે, એ છે દ્વિમાર્ગી. અને ત્રિમાર્ગી શું છે? તો કે કંઈ સંદેશા હોય છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે અને ત્યારબાદ ત્રીજી જગ્યાએ પહોંચે છે, તો એને આપણે ત્રણ માર્ગી તરીકે ઓળખતા હોઈએ છીએ. ઘણી વખત આપણે ક્યાંય ફોન લગાવ્યો હોય છે, કોઈ MNC કંપની છે યા કોઈ મોટું એવું ઇન્સ્ટિટ્યૂટ હોય કે જેમાં આપણે કોઈ એના હાઈ લેવલના વ્યક્તિ જોડે વાત કરવી હોય તો આપણે કોલ લગાવીએ છીએ. તો શું કહે છે? તમે હોલ્ડ પર રહો, હું કોલ ડાયવર્ટ કરું છું. તો એ જે પ્રોસેસ થતી હોય કે જેને આપણે ત્રણ માર્ગી તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે દૂધની અંદર કઈ શર્કરા આવેલી છે? એટલે કે શર્કરા છે કે જે અલગ અલગ પ્રકારની આપણને જોવા મળતી હોય છે, પરંતુ દૂધની અંદર સ્પેસિફિકલી કઈ શર્કરા જોવા મળે છે? તો લેક્ટોઝ. આ લેક્ટોઝ શર્કરા છે કે જે આપણને દૂધની અંદર આવેલી જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે વનસ્પતિની વૃદ્ધિ માટે કયું તત્વ અગત્યનું હોય છે? એટલે કે વનસ્પતિ છે કે જો એની વૃદ્ધિ કરવી હોય તો એના માટે કયું તત્વ અગત્યનું છે? તો નાઇટ્રોજન. અને નાઇટ્રોજન તત્વ છે કે જે વનસ્પતિક વૃદ્ધિ માટે પણ ઉપયોગી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે જમીનની ફળદ્રુપતા એ શાને આધારી છે? તો જમીનની ફળદ્રુપતાની જો વાત કરવામાં આવે તો જમીનમાં રહેલા જે પોષક તત્વો હોય એને આભારી છે જમીનની ફળદ્રુપતા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે વધારે વરસાદથી જમીનમાં કયા તત્વોનું ધોવાણ થઈ જાય છે? એટલે કે વધારે વરસાદ જો પડે તો જમીનમાં જે દ્રાવ્ય બેઝિક તત્વો રહેલા હોય છે તો એ દ્રાવ્ય બેઝિક તત્વો હોય કે જેનું આપણને ધોવાણ થઈ જતું જોવા મળે છે. એટલે કે જ્યારે વધુ વરસાદ પડતો હોય છે ત્યારે જમીનમાં જે ઉપરના સ્તર પર જે દ્રાવ્ય બેઝિક તત્વો આપણને જોવા મળતા હોય છે તો એ દ્રાવ્ય બેઝિક તત્વો હોય એ ધોવાઈ જતા આપણને જોવા મળતા હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા પાકને જીપ્સમથી ફાયદો થતો હોય છે? તો મગફળીનો જે પાક છે કે જેને જીપ્સમથી ફાયદો થતો આપણને જોવા મળે છે. અને મગફળીના પાકમાં જો આપણે જીપ્સમનો યુઝ કરીએ તો જીપ્સમનું જે પ્રોડક્શન હોય છે મગફળીનું જે પ્રોડક્શન હોય છે કે જે વધુ માત્રામાં આપણને આવતું જોવા મળે છે અને રોગ સામે પણ ઘણી વખત આપણને રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે, એટલે કે રોગની સામે પણ એક રક્ષણ પ્રોવાઈડ કરે છે. અને જીપ્સમ છે કે જે આપણે એને એક ફર્ટિલાઇઝર તરીકે પણ યુઝ કરીએ છીએ. અને આ જે જીપ્સમ હોય છે કે જે સોઇલ એને હેલ્ધી રાખવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે જમીનમાં શાનું પ્રમાણ વધવાથી જમીનનો પીએચાંક નીચો જાય છે? તો જમીનમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે તો જો એનું પ્રમાણ વધે તો જમીનનો જે પીએચાંક હોય છે કે જે નીચો જતો આપણને જોવા મળતો હોય છે. એટલે કે જમીનમાં પીએચાંક હોય એને જો વધારવો હોય તો કાર્બન ડાયોક્સાઇડ હોય છે એનું પ્રમાણ આપણે ઓછું રાખવું પડે. આ વાઇસ વર્સા છે. પીએચાંક જો વધારવો હોય અહીંયા પીએચાંક જો આપણે વધારવું હોય તો શું કરવાનું? તો કે CO2
એનું કેવું હોય તો કે નીચું રાખવાનું. શું કરવાનું? આ ઘટાડવાનું. એટલે કે જો પીએચ આંક વધારવો હોય છે જમીનનો તો એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય એ ઘટાડવું પડે છે. એટલે કે પીએચ આંક અને કાર્બન ડાયોક્સાઇડ છે કે જે વાઇસ વર્સા છે. જો જમીનનો પીએચ આંક ઘટે તો કાર્બન ડાયોક્સાઇડ છે કે જેનું પ્રમાણ વધે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે. હવેનો જે આ ક્વેશ્ચન છે કે જેમાં સમ આવ્યો છે. આપણને એક્ઝામમાં આ ટાઈપનો સમ છે ઘણી વખત પૂછાઈ શકે છે. તો એનું આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો કે ભીની જમીનના નમૂનાનું વજન 580 ગ્રામ હોય અને તેને ઓવનમાં સૂકવ્યા બાદ વજન 500 ગ્રામ બને છે. તો જમીનના નમૂનામાં ભેજનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો આપણે અહીંયા ભેજનું પ્રમાણ શોધવું છે, બરાબર. એટલે કે આપણે એચ કરી નાખીએ સિમ્પલ, હ્યુમિડિટી તરીકે, એવું આપણે સમજી લઈએ. તો પહેલાં શું છે તો કે જમીનના નમૂનાનું વજન કેટલું છે? તો કે 580 ગ્રામ વજન છે. ટોટલ વજન કેટલું છે? 580 ગ્રામ. ત્યારબાદ એને ઓવનમાં સુકાવ્યું એટલે શું થયું? ડ્રાય થયું છે. તો ડ્રાય થઈ જાય ત્યારબાદ એનું વજન કેટલું થયું છે? 500 ગ્રામ. તો આ બી 500 ગ્રામ થયું. અને ત્યારબાદ આપણે 500 ગ્રામ કરવાનું છે, એટલે લેવાનું છે ફોર્મ્યુલા છે એમાં, અને ઇન્ટુ 100 કરવાના. આ એક ફોર્મ્યુલા જ છે. તો હવે આપણે જો આને કેલ્ક્યુલેટ કરીએ તો અહીં આપણે ઉપર આવશે 80, નીચે આવશે 500, અહીંયા 100. તો અહીંયા આપણું આ જશે, બરાબર, 0 0 જશે એટલે 100 કેન્સલ થઈ જશે. તો 16 5 80 એટલે અહીંયા આપણો રાઈટ આન્સર આવી ગયો 16%. એટલે કે જમીનમાં જે ભેજનું પ્રમાણ છે નમૂનામાં એ કેટલું રહેલું છે? 16% રહેલું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે. સેમ આગળ જે હતો એ ટાઈપનો જ બીજો અહીંયા ક્વેશ્ચન છે. આપણે અહીંયા શું હતું? ત્યાં આપણે 580 હતું, અહીંયા 280 છે. બે સેમ મેં તમારા માટે એટલા માટે જ રાખ્યા છે કે તમને વ્યવસ્થિત રીતે એની પ્રેક્ટિસ થઈ શકે અને એક્ઝામમાં આ ટાઈપનું જો કંઈ ક્વેશ્ચન પૂછાય તો તમે વ્યવસ્થિત રીતે એનો આન્સર અપ કરી શકો. એટલા માટે આ તમારું પ્રેક્ટિસ માટે છે. વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો કે જેથી એક્ઝામમાં ઇઝી રહે. તો અહીંયા ફરી 280 ટોટલ વજન હતું, એમાંથી એને ઓવનમાં ડ્રાય કર્યું એટલે કે ડ્રાય કરવાથી 200 થયું. તો ડ્રાય મેટર જે છે એ જ ફરી આપણે અંડરમાં લેશું, સોરી અંડરરૂટ નહીં આવે, અને ઇન્ટુ 100. તો અહીંયા પણ શું થશે? 80 ઉપર વધશે, 280માંથી 200 જશે એટલે 80, પછી નીચે રહેશે 200 અને ઇન્ટુ 100 છે તો 100 100 કેન્સલ થશે, અહીંયા 100 છે. તો અહીંયા 00 અને અહીંયા 100 છે કે જે કેન્સલ થશે. તો હવે કેટલો અહીંયા આન્સર આવશે? 40. આપણો રાઈટ આન્સર આવશે 40. એટલે કે જમીનમાં ભેજનું પ્રમાણ કેટલું હશે? એ ભેજ મતલબ જમીનમાં જે ભેજનું જે છે ટકા એ આપણને 40% જોવા મળશે ભીની જમીનમાં. અહીંયા ફોર્મ્યુલા જો તમારે જોઈએ છે તો ફોર્મ્યુલા હું તમને આપી દઉં કે જમીનમાં ભેજનું પર્સન્ટેજ હ્યુમિડિટી પર્સન્ટેજ. ઓકે, તો ફોર્મ્યુલા છે અહીંયા
પહેલા છે વેટ, એટલે કે જમીનનો જે વેટ મીટર હોય છે એટલે વેટ. ત્યારબાદ છે ડ્રાય મેટર. એના અંદર હશે ડ્રાય વેટ. અને ઇન્ટુમાં આવશે 100, કેમ કે પર્સન્ટેજમાં જોઈએ છે એટલે અહીંયા 100 આવશે. આ ફોર્મ્યુલા તમે નોટ ડાઉન કરી લેજો કે વેટ, આ છે વેટ છે એટલે કે ભીનું, જે જમીનમાં ભીનું જમીન હોય એનું વજન, એનામાંથી માઇનસ ડ્રાય વેટ હશે એ કરવાનું, નીચે પાછું ડ્રાય વેટ અને ઇન્ટુ 100. એમાં તમે આપણને જે રકમ આપેલી છે એવી રીતે એક્ઝામમાં પણ આપેલી હશે એટલે એ કરશો એટલે આન્સર આવી જશે. ત્યારબાદ આપણો આજની MCQ સિરીઝનો લાસ્ટ ક્વેશ્ચન છે, જમીન બનવામાં સક્રિય પરિબળો કોણ છે? એટલે કે જમીનનું જ્યારે બને છે ત્યારે એમાં કયા પરિબળો છે કે જે સક્રિય છે, કે કયા પરિબળોનો ફાળો ખૂબ જ વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે જમીન નિર્માણની જે પ્રક્રિયાઓ હોય છે એમાં? તો એમાં આપણો રાઈટ આન્સર આવશે વનસ્પતિ અને વાતાવરણ. એ બંનેના લીધે ખૂબ જ સારું એવું પરિબળો છે કે જે જમીન બનાવવા માટે રિસ્પોન્સિબલ છે. કેમ કે વનસ્પતિ છે એ શું છે, તો કે વનસ્પતિનું કોહવાણ થાય વર્ષો બાદ ત્યારે એમાંથી અશ્મિઓ બને છે અને એ અશ્મિઓમાંથી કાળ અકાળે વરસાદને બધા જે પરિબળો હોય છે એના લીધે એકદમ કોહવાણ થઈ જતા હોવાથી ફળદ્રુપ જમીન હોય છે કે જેનું નિર્માણ થતું આપણને જોવા મળતું હોય છે. તો ફ્રેન્ડ્સ, આજની MCQ સિરીઝ છે કે જે અહીં પૂર્ણ થાય છે. આપણે કાલે ફરી મળીશું નવી MCQ સિરીઝ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોઈન થઈ શકે છે. ઓકે, થેન્ક યુ.